આજે ઘરમાં ઉત્સવનું વાતાવરણ હતું. વિનય અને નિરાલીના બીજા સંતાનનો નામકરણનો પ્રસંગ હતો. તેથી નામકરણ માટે સગા સંબંધી મિત્રો સૌને આમંત્રિત કરેલા. ખૂબ મોટામાં પાયે આ પ્રસંગ ઉજવવાનું નક્કી કરેલ. પંડિતજી પણ બધી જ વિધિ માટે પધારી ચૂક્યા. ઘરને તો નવી નવી દુલ્હનની જેમ સજાવવામાં આવેલું. વિનય અને નિરાલીને પ્રથમ સંતાનમાં 5 વર્ષનો દીકરો હતો. અને તેમનું બીજું સંતાન એટલે એક નાનકડી પરી જેવી ઢીંગલી તેમના આંગણે અવતરી હતી. જેને આજે એક સુંદર નામ આપવાનું હતું. જેના માટે સૌ કોઈ એકઠા થયા હતા. અને આ નિરાલીની ઈચ્છા હતી કે આ નામકરણના પ્રસંગને ખૂબ ધામધૂમથી ઉજવવો છે. જે પ્રમાણે આમંત્રણ આપવામાં આવેલ. લગભગ 12 વાગતા પૂજન વિધિ પૂરી થઈ. એટલે ઘરના વડીલે કહ્યું, હવે આપણે ભોજન શરૂ કરાવીએ. ત્યાં જ નિરાલી બોલી, ના પપ્પા, હજી એક કામ બાકી છે. જે બધાની હાજરીમાં જ કરવાનું છે અને એ પણ ખૂબ અગત્યની વિધિ છે. ત્યાં નિરાલીના સાસરીના અને પિયરના દરેક સગા વહાલા હતા. એટલે સૌ વડીલો બધી વિધિ જાણતા હતા. સૌએ કહ્યું, બધી વિધિ તો થઈ ગઈ, હવે શું બાકી રહી ગયું? ત્યારે નિરાલીએ કહ્યું, છે હજી એક કામ બાકી. વિનય, વકીલ સાહેબ આવી ગયા છે. હા, નિરાલી આવી ગયા છે. સૌના મનમાં ઉત્સુકતા હતી કે આ નામકરણની વિધિમાં વળી વકીલ સાહેબનું શું કામ? સરકારી દાખલામાં તો ત્યાં જઈને નામ લખાવાનું હોય, એ તો જન્મનો દાખલો. એમાં વકીલ સાહેબને અહીં શું બોલાવવાની જરૂર? સૌ નિરાલી અને વિનયને સવાલ કરવા લાગ્યા કે ધમને કંઈ સમજાતું નથી કે હવે કયું કામ બાકી છે કે જેમાં વકીલ સાહેબની જરૂર પડે. એ પણ એટલી નાનકડી ઢીંગલીના નામકરણમાં શું જરૂર હોય? પપ્પા હમણાં સમજાઈ જશે, વિનયે જવાબ આપ્યો. વકીલ સાહેબ પધાર્યા. વિનય અને નિરાલીએ બધા વડીલો, સગા સંબંધી અને મિત્રોની હાજરીમાં જ વકીલ સાહેબ સાથે વાત શરૂ કરી. જો વકીલ સાહેબ, અમારો પરિવાર આજે પૂરો થયો. એક દીકરો અને એક દીકરી એટલે આ નાનો પરિવાર, સુખી પરિવારની અમારી કુટુંબની વ્યાખ્યા પૂરી થઈ. ત્યારે આજે અને અત્યારથી જ માત્ર બોલવા માટે અમારે એવું નથી કહેવું કે દીકરો દીકરી સમાન છે, પણ આજે એને દસ્તાવેજી સ્વરૂપ પણ આપવું છે. નિરાલીએ કહ્યું, આજથી મેં અને વિને નક્કી કર્યું છે કે આજે કે ભવિષ્યમાં અમે અમારી જે પણ સમૃદ્ધિ કે સંપત્તિ ભેગી કરીશું તે દરેક મિલકતમાં સમાનપણે દીકરો અને દીકરી બંનેનો અધિકાર રહેશે. અને આ માટે આવું કોઈ વિલ અમે અત્યારથી જ કરવા માંગીએ છીએ. આમ તો લોકો પોતાનું વિલ ખાનગી રાખતા હોય છે, પણ અમે આજે આ વિલ જાહેરમાં જ કરીએ છીએ. ત્યાં તો સામે બેઠેલા બધા વડીલોની આંખો ફાટી રહી ગઈ. અરે, આવું પણ અત્યારે શું જરૂર છે? આ કયો નવો ચીલો ચિતરવા નીકળ્યા છો તમે? શું સાબિત કરવા માંગો છો? ત્યારે વિનયે ખૂબ વિવેકથી કહ્યું, પપ્પા, હવે સમય છે વૈચારિક ક્રાંતિનો અને એની શરૂઆત હું મારા જ ઘરથી કરવા માંગુ છું. જે અમને વારંવાર દીકરો અને દીકરી સમાન છે એ વાત યાદ રખાવશે. અને એના કારણે દીકરીની માનસિકતામાં લગ્ન પછી પોતાના પિયર પરથી પોતાના તમામ અધિકાર છૂટી ગયાની બીક કે સંકોચ નહીં રહે. અને દીકરાને પણ અંતે તો ગમે તે કરે બધું એનું જ છે એવો અતિ વિશ્વાસ નહીં રહે. દીકરીના દિલને કાયમ દિલાસો રહેશે કે જીવનના કોઈ પણ રસ્તે ક્યારે પણ તેના માતાપિતાની દરેક વસ્તુ પર તેનો એટલો જ અધિકાર છે જેટલો એના ભાઈનો, પછી તે લાગણી અને પ્રેમ હોય કે સુવિધા, સંપત્તિ અને સમૃદ્ધિ. કારણ કે માત્ર વાતો કરવાથી પરિવર્તન નહીં આવે. એ વાતો જ્યારે ખરેખર વસિયતમાં બદલાશે ત્યારે પરિવર્તન આવશે. દરેક દીકરી પોતાને સલામત અનુભવશે. અને દીકરાઓને પણ પોતાની બહેનને આપેલા એના જ અધિકાર, અહેસાન કે ઉપકાર નહીં લાગે. એ ખરેખર એનો હક છે એ દીકરાઓ સમજી શકશે. વિનય, પણ એની જરૂર શા માટે? પપ્પાએ કહ્યું.
જરૂર છે પપ્પા, કારણ કે માત્ર અદાલતોમાં ચુકાદા આવવાથી સમાજની પરિસ્થિતિ નહીં બદલે. બધા જ નિયમો જાણતા હોવા છતાં શું દરેક દીકરીને અધિકાર મળે છે? અથવા તો એ અધિકાર માટે તે અવાજ ઉઠાવી શકે છે? તો જવાબ છે ના, કેમ કે આ સમાજમાં તેને કેટલીય રીતે પોતાના અધિકાર તરફ પગલાં માંડતા અટકાવાય છે. ત્યાં બેઠેલા દરેકના મોં સિવાય ગયેલા હતા. કોઈની પાસે કોઈ જવાબ નહોતો. વકીલ સાહેબ ઊભા થઈને તાળી વગાડીને બોલ્યા, ખરેખર વિનયભાઈ નિરાલીબેન, જે દિવસે તમારી જેમ દરેક મા બાપ આ નિર્ણય પહેલેથી જ કરશે ને ત્યારે દીકરાને દીકરી બંનેની માનસિકતામાં પણ ફેર પડશે અને સમાજની પરિસ્થિતિમાં પણ. આભાર સાહેબ, અમારા આ પગલાંને આવકારવા માટે, વિનયે કહ્યું. એ જરૂરી છે વિનયભાઈ, કારણ કે આપણને સૌને દેખીતી આઝાદી તો મળી ગઈ છે, પણ હજી પણ ઘણાખરા કુરિવાજોની માનસિક ગુલામીમાંથી આપણે હૂટ્યા નથી. અને એ ગુલામીમાંથી બહાર નીકળવા માટે સૌપ્રથમ આવી વૈચારિક ક્રાંતિની જરૂર છે. અને જેની શરૂઆત આજે તમે તમારા જ ઘરેથી કરો છો તેનો મને આનંદ છે. વકીલ સાહેબ, અમારો નિર્ણય યોગ્ય છે ને? નિરાલીબેને પૂછ્યું. હા, 100% યોગ્ય અને પ્રેરક પણ. આપની પ્રેરણાથી હું પણ આવું વિલ બનાવીશ અને દરેક માતાપિતાને આવું કરવા માટે પ્રેરણા આપીશ. અને આપે આદરેલી આ વૈચારિક ક્રાંતિને વિસ્તૃત રીતે ફેલાવવામાં હું પણ સહભાગી થઈશ. ત્યાં બેઠેલા સૌ કોઈએ વિનય અને નિરાલીના નિર્ણયને આશીર્વાદ આપી વધાવી લીધો. અને એ નવા વિચારને હકીકતમાં અપનાવવાની તૈયારી પણ બતાવી. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.